અવાજ ગુંજે યાર. કમો મારો ભાઈ છે. ચોરવાનું તગડું રિએક્શન. સો ગાઈસ કેમ છો બધા? ફાઇનલી આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં. એટલે કે ડેઈલી વ્લોગ્સ તો આવે જ છે ભાઈ, પણ આજે કંઈક નવું વિચાર્યું. એટલે નવું એટલે વિચાર આવ્યો એવો મને કે ભાઈ 10-15 દિવસથી મેં મોટો વ્લોગિંગ નથી કર્યું. મેં વિચાર્યું કે આજ તો મારે જવું જ છે, ગમે એ થાય પણ આજ આપણે મોટો વ્લોગિંગ માટે જવાનું છે, પબ્લિકનું રિએક્શન શૂટ કરવું છે અને ભાઈ મસ્ત વિડીયો બનાવવાનો છે આજે મોટો વ્લોગિંગનો. બરાબર અત્યારે જો ભાઈ હું અત્યારે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું. બરાબર વાળ થોડાક લીલા છે એટલે આપણે થોડુંક હેર સિરમ માખી લેવું એટલે મસ્ત સેટ થઈ જશે વાળ. અને જો આ હેલ્મેટ જો આમાં આ કેટલા દિવસથી એમને પડ્યું છે ને એ મારું સારું કહેતો હોય છે કે ભાઈ હવે તું મને ક્યારેક લઈ જા. 15 દિવસથી હું નથી લઈ ગયો હેલ્મેટને, મેં યુઝ જ નથી કર્યું હેલ્મેટને. બાઇકમાં ક્યારેક જતો હોય પણ હેલ્મેટને યુઝ નથી કર્યો. અને ભાઈ એટલે 3-4 દિવસથી કામ પણ ચાલતું હતું તો એમાંય પણ હું છે ને આ રીતના શૂટ માટે બહાર નીકળી નતો શકતો. તો આજે ટાઈમ મળી ગયો છે, ટાઈમ કાઢી લીધો છે આજે ભાઈ. અને વાળને તો હાવ આમ પૂરું થઈ ગયું ભાઈ. અને મને ઘેરેથી હે ને ભાટા પડે હવે, એટલે કે ઘેરેથી સાંભળવું પડે હે કાંઈ રોજ સાંભળવું પડે. જ્યારે વાળ ખોલું ને ત્યારે સાંભળવું પડે કે ભાઈ હવે તારા શું કરવાનું છે, આ વાઘરીવાળા શું કરે હતું. મેં કીધું પપ્પા થોડુંક ટાઈમ જાળવી જાઓ, મારા બધી શૂટિંગ બૂટિંગ થઈ જાય પછી આપણે કટિંગ કરાવશું. પણ મને એવું લાગતું નથી કે હું કટિંગ કરાવી, કેમ કે મને છે ને હવે એમ થઈ ગયું કે આ વાળ મને મસ્ત લાગે છે. અને પહેલાંના ફોટો જો ને અત્યારે ફોટો જોઉં ને તો એમ થાય કે ભાઈ જમીન આસમાનનો ફરક છે. તો વધારે વાતો નથી કરવાની. બરાબર આ મોટો વ્લોગિંગ વિડીયો છે એટલે કે વ્લોગ છે તો આપણે એમાં ફોકસ કરશું. તો પહેલાં હું તમને છે ને રેડી થઈને મળું ડાયરેક્ટ, આ સેટઅપ બેટઅપ રેડી કરીએ બરાબર અને પછી તમને મળીએ. A few moments later. તો ભાઈ લોગ આપણે થઈ ગયા છે એકદમ રેડી. એટલે કે આપણે આવી ગયા છે આપણી લોકેશન ઉપર. અને આ લોકેશન આપણી બેસ્ટ રહેવાની છે ને ભાઈ, કેમ કે અહીંયા જ છે ને કે જ્યાં આપણે લગભગ છે ને 50ની માથે વિડીયો અહીંયા શૂટ કરેલા છે ભાઈ. તો અત્યારે આ રસ્તો ચાલુ છે ને તો અવાજ એટલા માટે આવે છે ને, મેં માઇક લગાડ્યું છે. કેમને તમને અવાજ કેવો આવે છે એ મને જરાક કહેજો બરાબર. અત્યારે હું છે ને થોડુંક મારું થોબડું બતાવી દઉં કે ભાઈ અંદર મારે ચશ્મા પહેરવા પડે યાર. આ એક ઓલી છે એટલા માટે જ મેં વેરાવળ છે ને ચશ્મા બનાવ્યા છે. એ આવશે ને ત્યારે તમને બતાવીશ કે કેવા બનાવ્યા છે. પણ જો અત્યારે આપણે બાઇક પણ રેડી છે અને હું પણ રેડી છું, એકદમ મસ્ત રાઇડરના ગેટઅપમાં છું. અને બાઇક આપણે આ મસ્ત રેડી છે. બાઇક તો તમે જોયેલી જ છે તો એ જોવાની જરૂર નથી. અત્યારે આપણે પહેલાં સેટઅપ રેડી કરીએ. જ્યાં માઉન્ટ છે ને એમાં ફોન લગાડવાનું એ સેટઅપ લઈ લઈએ. પહેલાં તો એ જોવાનું છે કે હું એ લાવ્યો છું કે નહીં, કેમ કે એકવાર હું ભૂલી ગયો હતો તો એ પહેલાં જોઈ લઈએ આપણે. મારે ખ્યાલથી તો લાવ્યો જ છે માઇકનું બોક્સ. હા આ રહ્યું, આ છે આપણું સેટઅપ બરાબર. આપણે હેલ્મેટમાં લગાડવાનું છે મિત્રો. કેવું મસ્ત અને બજેટવાળું સેટઅપ છે હો ભાઈ. અને આ ભાઈ ગોપ્રોને ટક્કર દે એવો મારો કેમેરો છે લેન્સ સાથે. તો તમે મોટો વ્લોગ જોજો પછી તમને ખબર પડશે કે ભાઈ ગોપ્રો લેવાય કે આ 5000ની અંદર આખો સેટઅપ બનાવાય. તો હાલો ટાઈમ વેસ્ટ નથી કરવો, જાય માર્કેટમાં નથી જવું. આપણે હાઈવે ઉપર જે બધા પબ્લિક હોય ને ગાડીવાળાને આ તેને એનું રિએક્શન લેવાનું છે. તો માર્કેટમાં આપણે ક્યાંય પગ મૂકવાનો થતો જ નથી. આપણે છે ને અહીંથી ચાલુ કરશું, પાછો આવે ને અહીંયા જ રોકશું બરાબર. સમજી ગયા તમે? હાલો સેટઅપ રેડી કરું પછી તમને મળું. સેટઅપ આપણું રેડી છે, જો મસ્ત રેડી કરી લીધું ને. તો ભાઈ અત્યારે અહીંયા આવર જાવરમાં કેટલા લોકો ફરીને જોઈ છે ને. અત્યારે હું વાંથી આવ્યો ને મારા ઘરેથી ભાઈ, હાઈવે ઉપર જે રિએક્શન મળતા હતા ને, એકવાર આપણે છે ને ડબલ પટ્ટી હાઈવેનો પણ પબ્લિક રિએક્શન શૂટ કરશું. એટલે કે બરાબર મોટો વ્લોગિંગ શૂટ કરશું. એ આપણે મેઇન હાઈવે જાશું ને જ્યારે ક્યારેક ત્યારે બરાબર. અત્યારે તો બસ હવે નીકળીએ, ટાઈમ વેસ્ટ નથી કરવો બરાબર. ચાલો ફોન આમાં લગાડીએ અને પછી તમને મળીએ. હવે આપણી બાઇક અહીં રહી ભાઈ. જો બાકી છે ને મસ્ત આવે ને એકદમ વાઇડ અને જેવું જોઈએ એવું ગોપ્રો જેવું, કેમ કે લેન્સ લગાડેલ છે. હાલો આપણે નીકળીએ, ટાઈમ ખોટી નથી કરવાનો ભાઈ લોગ. બેગ લઈએ અને બોલે તો નીકળીએ માર્કેટ એટલે કે હાઈવેની ઓર. અહીં હોલિડે કેમ છે ને એ બાજુ જઈએ જોઈએ, જો કંઈ રિએક્શન સારા એવા મળે તો બરાબર. ચાલો હવે પહેલાં મારે અહીંયા બાઇક ઉપર આવીને સેટિંગ કરવું પડશે કે કેટલું દેખાય છે કેટલું નહીં બરાબર. સેટિંગ કરી લઈએ થોડું ઘણું. આમ રહીશ તો આમ દેખાય બરાબર. હાઈવે પણ દેખાવો જોઈએ ને આમ રહો એટલે એંગલ પરફેક્ટ હોય તો આપણે ક્યાં વાંધો છે. હાલો નીકળીએ. અને હા ભાઈ હવે હું તમને એક અલગ રસ્તાથી લઈ જાય. હાલો એક અલગ રસ્તાથી જાય એટલે એ ભાઈ તમને ખબર હે અહીંયા હે ને હું રાતના શૂટ કરવા આવ્યો હતો ને એક વખત તો એટલે આ એક બૂટ એક તો અહીંયા પીન મારી. એ આપણે લોકો રાઈડર છે ને ભાઈ, આપણે એક હાથે એક ટાટીએ હાંકી શકે ગાડી. હા
આ કૂતરા હે ને કૂતરા, અરે ભાઈ કૂતરા ને તો વાત જ પૂછો એમાં હો તમે. આ ભરી દીધો હો ભાઈ. એ ભાઈ શું કરીએ આમાં. હાલો. આહા બંધ થઈ ગઈ લે ગાડી. આ એક્સ્ટ્રીમ વાળા ઈ કે આ રહ્યું ટનલ. એ કોઈ આવતું નથી ને. હાલો ભાઈ આવે છે. હાલો ભાઈ હાલો હવે આપણે જાય ઉભા રહીએ. બરે ફોગ લાઈટ ચાલુ કરીએ. ફોગ લાઈટ. હા ધોર હુआ ભાઈ. અરે અહીં તો અવાજ ગુંજે. હા અહીંયા હા મૂકે પાછું એ ગાડીની ઠોકાઈ જાય. હાલો હવે પાછું જ જવું હતું ત્યાં જ જવું પડશે. લ્યો આવા જ કામ કરજો તમે એને કે જો અહીંયા અખતરો હોય સાંજે છે ને આવવા હે ને કૂતરા ભાઈ વાહ દોડે. અહીંયા એકવાર અખતરો કર્યો એમાં શું હોય એના બચ્ચા હોય ને તો એમાં એ વાહ દોડે. એના માટે મારા હારા છે ને ફોન આવ્યો હતો ને એટલે આયકા છે. હા આયકા છે. યા કાયું ભાઈ મેં ગુજરાતથી ગુજરાતી જ છું. ગુજરાત અહીં ખોડાદા યાર જ છો. બસ ન્યાન જ. હું કે બહાર ના આવ્યા. અરે હા એટલે બધાને શું એવું લાગે કે આ બહાર ના છે એમ. હાલો ભાઈ ફોન આવ્યો હતો એમાં બંધ થઈ ગયું હતું. તો એ એક પ્રોબ્લેમ રહેવાની જ છે. ફોન આવે ને તો બંધ થઈ જાય કેમેરા. એંગલને સેટ કરવો પડશે ને પહેલાં. ઓલો ભાઈ કહે કે તમે ક્યાં ના છો. હું કહું ભાઈ હું અહીંનો જ છું. ઓય હિન્દીમાં પૂછ. એને હિન્દીમાં પૂછ્યું બરાબર. એને એમ કે બહાર ના છે ને આને હિન્દી ગુજરાતી તો આવડતું નહીં હોય એટલે. હાલો ભાઈ બહુ ટાઈમ ખોટી થઈ ગયો બહુ જ. હવે ટાઈમ ખોટી કરવાનું થતું નથી ભાઈ આપણે. બરાબર ડાયરેક્ટ જાય. અરે ભાઈ જાન લાગે. હા જાનની બબુડી બોલે. હું જઈ આવ્યો ને ચોરવાડમાં ત્યારે ગમે કાંઈક ફંક્શન કાંઈક જાન ગમે કાંઈક હોય. હા રસ્તો તો જો તાકાત વાળો. અરે કાંઈ નો ઘટે કાંઈ નો ઘટે. ગાડી કહેતી હોય છે કે મારા હારા હવે તું આવા રસ્તામાં તો મને લઈ જ ન જતો. બાકી હું છે ને મજા જ નહીં આવે મને. ભાઈ ભાઈ રિએક્શન આપો મારા મિત્રો. खत्म बाय बाय टाटा गुड बाय गया. ભાઈ આ ગાયને શું થયું હતું. ચોરવાળનું તગડું રિએક્શન. ઓહો માય ગોડ. રિએક્શન આપો એલા મારા ભાઈઓ તથા બહેનો. હલો હા એલા છે હું હા એનું યાદ આવી ગયું મને. કોણ ઓલો હા ઓલો યાર ભૂલાઈ ગયો યાર. એ હું યાર કયો એનું નામ શું હતું યાર. કમો મારો ભાઈ છે. ભાઈઓ બહેનો કોપી ટુ કોપી એવી રિએક્શન કર્યો મેં. આવા રસ્તા હોય ને મજા આવી જાય. જાવા પછી આમાં તમે હે ને આમે આપીએ પછી આમ. દરિયા આવેથી કાંઈ થતું નથી મિત્રો. બસ હા આંટીજી કેમ છો મજામાં. એલા હું છે ને મોટો વ્લોગમાં તો છે ને ગુજરાતમાં કંઈક નવું જ લાવ્યું. તમારે જોવું હોય તો જોઈ લેજો. અને એ તમારે લખી લેવું 3 કે 4 મહિના પછી છે ને ગુજરાતમાં હું કાંઈક નવું લાવીશ. એ મોટો વ્લોગ એટલે કે રાઇડિંગમાં. મને એવું નથી લાગતું કે મારા જેવા એવા કોઈ વિડીયો લાવશે ગુજરાતમાં મોટો વ્લોગિંગ થ્રુ. બરાબર ભાઈ આને શું છે આમે સીધે સીધી દેવાની છે હે.
સીધી દેવાની છે હા પણ હા બાપનો રસ્તો કરી લઈ લે હવે આપણે ગુજરાતમાં શું હાલે બધા ભાઈ છે ને આપણે હા હાઈવે પૂરો થાય તો સારું ભાઈ હવે હું કંટાળી ગયો ભાઈ આનાથી એટલે હવે આમાં કઈ કાઢી લેવા જેવું જ નથી ભાઈ હા કેવો મસ્ત આવ્યો તો નહીં વૈસારે કિનારે કરીને બેઠા જા અહીંયા હા ખાધી હો ભાઈ અમારામાં તો બધાના હા ક્રિકેટનું ગ્રાઉન્ડ જો ભાઈ ક્રિકેટ એક શોટ મને ભાઈ બાઇક લઈને નીકળીએ ને તો આપણે બાઇક જ એવી છે કે ભાઈ છે ને બધા જો એ આ માતાજી માં ક્યાં જવું છે ક્યાં જવું બહુ હવે બે તમારી બહુ થઈ ગઈ હવે બરાબર હવે એક કામ કરીએ હવે યુટર્ન ક્યાંથી લેવાનું છે એ મને નથી ખબર હવે યુટર્ન ક્યાંકથી લેવું તો પડશે ને મારા મિત્રો કેમ કે આમ ને આમ તો આપણે ગાડી નહીં હાલે આવે ને પાણીથી થોડી હાલે આમાં પેટ્રોલ આવે પેટ્રોલ આમને ભાગે આવ્યું તો ખાવાના પૂરા થઈ જાય હજ તો ભાઈ મારી ભેગો છે ને મારો મિત્ર અભય નથી બાકી મોજ આવે અને જલસા પડે ભાઈ બરાબર અને મોજે દરિયો જ હોય એમાં પછી બીજું કઈ ઘટે જ નહીં લા કૂતરો તારા ટૂટુ મસ્ત કૂતરો છે પણ હાટ તારે ન્યા નથી રોકવી બરાબર હાથ તો આપણે અહીં રોકશું હાટ મસ્ત હો ભાઈ શું હાલે ચોરવાડાનો છે ચોરવાડાના છો ભાઈ કામ ખાલી કેમ છે બધી ખાલી કાં છે બધી આજ બધી રોજ ગયા ને દરિયા ફિશિંગમાં ગયા કા એવું હે તમે રાઈડર આપણે મોજે દરિયો One eternity later. આપણે આવી ગયા છે આપણી લોકેશન ઉપર હવે કાંઈ કરવાનું થતું નથી વિડીયો થઈ ગયો લાંબો એટલે આપણે જવાનું છે ઘર તરફ બરાબર ઓલી જોઈએ કે ભાઈ આ કોણ છે રાઈડર જો ભાઈ આવું હે ભાઈ છે ને બધાય જોઈ હે બધા ફરીને જોઈએ આમ ગેટ સુધી પૂગે ને ત્યાં સુધી જોઈએ કે મારા છે કોણ હાલો તો ઘર તરફ નીકળીએ બરાબર અને આ બ્લોગને છે ને મારા ખ્યાલથી અહીંયા જ એન્ડ કરી દઈએ કેમ કે છે ને ભાઈ ઘરે જઈને તો બહુ લાંબો થઈ ગયો છે આમે લાંબો થઈ જાય તો હવે મારા ખ્યાલથી આને એન્ડ કરી દે ભાઈ બરાબર ખોટી તમને હું તમે બોરિંગ થઈ જાવ ને એવો વ્લોગ ન બનાવો એટલા માટે આગળ તો ભાઈ ઇન્ટરેસ્ટિંગ મોટો વ્લોગ્સ આવશે કેમ કે મેં વિચારીને રાખ્યા કે આપણે ક્યાં શૂટ કરવા જાવું ક્યાં નહીં ભાઈ તો મજા આવશે ભાઈ તમે મારી હારે રહેશો ને અમારી ગેંગમાં આવી જાઓ જોરદાર મજા આવશે બરાબર તો આજના માટે બસ એટલું મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ અમે રિક્ષાવાળો આવે જ છે હમણાં આગળ એવો એક વિડીયો નથી કે જેમાં રિક્ષાવાળો ન આવ્યો હોય હેરાન કરવા હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય